અને 10 ક્રિયા જે સમય સમજાઈ હશે એ સમયે આપણે જ્યાંથી વાત શરૂ કરી હતી કે હું માનવ રૂપમાં શરીર અને જીવનનું સહઅસ્તિત્વ છું. જીવનને સમજવા માટે જીવનની ક્રિયાઓ સમજવી પડે, શરીરને સમજવું હોય તો શરીરમાં થતી ક્રિયાઓ સમજવી પડે. તો આપણે પોતાનામાં થતી ક્રિયાઓને સમજ્યા અથવા તો ઓબ્ઝર્વ કરી. આ જેટલો અભ્યાસનો વધારે કરશું એટલો જલ્દીથી આ ક્રિયાઓ વધારે સારી રીતના સમજાશે. આ છે જ હે ને, ક્રિયાઓ બેઝિકલી એક્ટિવ નથી, ખાલી એટલું જ. જેમ કે ચિત્ત છે જ, બુદ્ધિ છે જ, આત્મા છે જ, કારણ કે પરમાણુ છે. અને પરમાણુ એ પણ ગઠનપૂર્ણ, એટલે એનો મતલબ કે ચેન્જ નથી થતું, એ રહેશે જ હંમેશા. ખાલી મને ખબર પડશે એટલે મને એનો રોલ દેખાશે અથવા તો એ ક્રિયા એક્ટિવ થશે, જેને કહીએ છીએ ને. તો હવે જે અહીંયા વાત કરી હતી, સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. અત્યારે દુઃખ ક્યાં છે? હવે જે મેઇન પ્રશ્ન, દુઃખ છે તો ક્યાં છે? તો અહીંયા છે, હે ને. એ જ રીતના મનથી સૂક્ષ્મ વૃત્તિ, વૃત્તિથી સૂક્ષ્મ ચિત્ત, સૂક્ષ્મ ચિત્તથી સૂક્ષ્મ બુદ્ધિ અને બુદ્ધિથી પણ સૂક્ષ્મ એટલે આત્મા. સૂક્ષ્મનો મતલબ થાય અહીંયા મોટું, હે ને. સૂક્ષ્મનો મતલબ એનાથી ગુરુ, ગુરુને સૂક્ષ્મ કહેવાય. જે બહુ માઇન્યુટ લેવલે જેનો રોલ છે એ સૂક્ષ્મ કહેવાય, એટલે મોટું કહેવાય. આમ જો અત્યારે આપણે ઊંધું કરીએ, સૂક્ષ્મ એટલે એ ભૌતિકતામાં સૂક્ષ્મ એટલે નાનું થાય, ભૌતિક જગતમાં, હે ને. જેમ કે આ પેનનો જે આકાર છે એ આ છે, એનાથી નાની પેન હોય તો આપણે એનાથી સૂક્ષ્મ કહીએ. ભૌતિક જગતમાં સૂક્ષ્મ એટલે નાનું. જ્યારે આ લેવલે આપણે જોશું તો સૂક્ષ્મ એટલે એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એ રીતના છે, હે ને. તો આ લઘુ છે, આ ગુરુ છે, આ લઘુ છે તો આ ગુરુ છે, આ લઘુ છે તો આ ગુરુ છે, એ રીતના છે, હે ને. તો અત્યારે શું થાય છે 4.5 ક્રિયામાં? હવે જો આપણી સ્થિતિ અને જાગૃત માનવની સ્થિતિને આપણે જસ્ટ આપણે ઓબ્ઝર્વ કરીને કન્ક્લુડ કરીએ છીએ. 4.5 ક્રિયામાં મન અને વૃત્તિ વચ્ચે અંતર વિરોધ હંમેશા બનેલું રહેશે, કારણ કે વૃત્તિ અધૂરી કામ કરે છે. એટલે એ રીતના ક્યારેય પૂર્ણ કામ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી મન ચિત્ત પર મન વૃત્તિ પર હાવી રહેશે, અથવા તો શરીર મૂલક તુલન કરાવશે, જેની અતૃપ્તિ વૃત્તિમાં રહેશે. એટલે મન અને વૃત્તિ વચ્ચેની ડિસહાર્મનીને કીધું દુઃખ. એ જ રીતના અહીંયા હજી સાક્ષાત્કાર થયો નથી, એટલે વૃત્તિ અને ચિત્ત વચ્ચેની જે ડિસહાર્મની છે એને કીધું અશાંતિ. જે સમયે વૃત્તિ ચિત્તને જોઈ લેશે, હવે જો દાર્શનિક ભાષાનો યુઝ કરું છે ને, થોડું કનેક્ટ કરવાનો પ્રયત્ન કરજો. જે સમયે મન વૃત્તિના દર્શન કરશે, આ દાર્શનિક ભાષા. દર્શન એટલે સમજવું અથવા તો જોવું, હે ને. સોરી, મિસ્ટેક. જે સમયે મન વૃત્તિનો અનુભવ કરશે, આ શબ્દ છે પ્રોપર. અનુભવ એટલે વૃત્તિનો રોલ એને સમજાશે. એ સમયે છે ને મન વૃત્તિમાં સમર્પિત થશે. સમર્પિત થશે એટલે ગુરુથી લઘુ ચાલશે. એટલે ગુરુથી લઘુ ચાલશે ને એટલે આ જે હાર્મની ક્રિએટ થાય છે એ છે સુખ. એ જ રીતના ચિત્તથી વૃત્તિ જ્યારે ચાલવાનું શરૂઆત કરશે એ હાર્મનીને નામ આપ્યું શાંતિ. આ મારામાં શાંતિનો અનુભવ આપશે, તો એને કીધું સુખાનુભૂતિ અને કીધું શાંતિ અનુભૂતિ. આ અનુભૂતિઓ છે જે મને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મળે. જેવો મારામાં બોધ થશે, ઇટ મીન્સ ચિત્ત છે એ બુદ્ધિને ઓળખશે. કે બુદ્ધિ અત્યારે ચિત્તને નથી ખબર કે એનાથી ઉપર કોઈ વસ્તુ છે, જેમ વૃત્તિને નથી ખબર કે ચિત્ત જેવી અથવા તો સાક્ષાત્કાર જેવી કોઈ રિયાલિટી છે, અસ્તિત્વમાં છે બટ એને ખ્યાલ નથી. એટલે તો એને કીધું આ ભ્રમમાં છે. જીવન ભ્રમિત સ્થિતિમાં છે, કારણ કે જીવનને પોતાની જ 10 ક્રિયાઓ બધી નથી ખબર. તો જે સમયે ચિત્ત બુદ્ધિને ઓળખી લેશે અને બુદ્ધિના સંકેત પ્રમાણે ચાલશે તો મને મનસે સંતોષની અનુભૂતિ થશે. અને એ જ રીતના જ્યારે બુદ્ધિ આત્માને જુએ છે, હે ને, અને આત્મા બેઝિકલી ઉપર અસ્તિત્વના દર્શન કરે ત્યારે આત્માથી જે બુદ્ધિમાં ફિલિંગ આવે છે એને કીધું આનંદ.
અને આત્મા જ્યારે અસ્તિત્વના દર્શન કરે, અસ્તિત્વ સહઅસ્તિત્વ છે, એનાથી જે આત્માને ફિલિંગ મળે છે જે પરમાનંદ. એટલે ક્યાં ગયા યા એમનો પ્રશ્ન હતો, પરમાનંદ વાળા સર, પ્રકાશ સર, હે ને? ફરે તો સુખ ક્યાં છે? સુખ છે મનમાં. ક્યારે મળશે? જ્યારે મન વૃત્તિના સંકેત ગ્રહણ કરતું થઈ જશે ત્યારે મનમાં જે ફિલિંગ મળશે, એ જે ભાવ જે પ્રગટ થાય છે, જે સુખનો ભાવ, એટલે મન સુખની અનુભૂતિ કરશે. એ જ સમયે અથવા તો એ જ રીતે જ્યારે વૃત્તિ ચિત્તને ઓળખી લેશે અને ચિત્તના સંકેત પ્રમાણે જ્યારે વૃત્તિ ચાલશે ત્યારે વૃત્તિમાં જે ભાવ બનશે એ છે શાંતિનો ભાવ. એટલે હવે વૃત્તિ છે ને સારી, અથવા તો જેને ઓરિજિનલ ભાષામાં કેવું હોય તો સાચી થઈ જશે. સાચી એટલે ન્યાય ધર્મ સત્ય સહિત વૃત્તિ થઈ જશે. એ જ રીતના જ્યારે ચિત્ત બુદ્ધિને ઓળખી લેશે અને બુદ્ધિના સંકેત પ્રમાણે જ્યારે ચિત્ત કામ કરશે ત્યારે ચિત્તમાં જે અનુભૂતિ થશે એ છે સંતોષની અનુભૂતિ. અને એ જ રીતના જ્યારે બુદ્ધિ આત્માને ઓળખી લેશે અને આત્માથી બુદ્ધિ જ્યારે ચાલશે અથવા તો આત્માના સંકેત ગ્રહણ કરીને બુદ્ધિ જ્યારે ચાલશે તો એને બુદ્ધિને થશે આનંદની અનુભૂતિ. અને એ જ મુમેન્ટે જ્યારે આત્મા અસ્તિત્વ સહઅસ્તિત્વના રૂપમાં ઓળખી લે છે અને એના કારણે આત્માને જે અનુભૂતિ મળે છે એ છે પરમાનંદની અનુભૂતિ. ને માનવ બને, આવું થાય તો માનવ બને. પછી એ બનેલું જ રહેશે. અહીંયા સુખ બનેલું રહેશે, શાંતિ બનેલી રહેશે, સંતોષ બનેલો રહેશે. એનું પ્રમાણ ક્યાં મળશે? પોતાનામાં સુખની સ્થિતિ તો બની ગઈ એટલે એનું પ્રમાણ તો એને પોતે મળી જ ગયું. શાંતિ ક્યારે મળશે અથવા શાંતિનું પ્રમાણ ક્યારે મળશે? તો પરિવારમાં સમૃદ્ધિ આવશે ત્યારે શાંતિનું પ્રમાણ મળશે. સમાજમાં જ્યારે વ્યવસ્થા સ્થાપિત થશે ત્યારે સંતોષનું પ્રમાણ મળશે. એ જ રીતના પ્રકૃતિ અસ્તિત્વમાં સંતુલન સ્થાપિત થશે ત્યારે એને આનંદની અનુભૂતિ અથવા તો પ્રમાણ મળશે. અનુભવ તો છે, જે તમારો પ્રશ્ન હતો, હે ને? અનુભવ તો થઈ ગયો એને, હે ને? એટલે તો એને કીધું અનુભવ. અનુભવ એટલે હવે કંઈ બાકી નથી, જીવનમાં કંઈ બાકી નથી. શું બાકી છે? તો એને એક્ઝિક્યુટ કરવામાં સમય છે. તો પરિવારમાં સમય લાગશે, સમાજમાં સમય લાગશે, આખા અસ્તિત્વમાં બેલેન્સ કરવા, પ્રકૃતિમાં સંતુલન કરવામાં. તો એ સમય સહજ છે. એટલે જે જાગૃત વ્યક્તિ છે એને ખબર છે અસ્તિત્વ સ્થિર છે, જાગૃતિ નિશ્ચિત છે, હે ને? એટલે એને હડબડી નથી કે તમે આજે જ જાગૃત થઈ જાઓ, કાલે કારણ કે એને ખબર છે અસ્તિત્વ સ્થિર છે, આ જ રીતના જ કામ કરશે. આજે નહીં તો 10 વર્ષ પછી. અસ્તિત્વમાં સમય જેવું તો છે નહીં, હંમેશા વર્તમાન છે. વર્તમાન સ્થિતિમાં માણસ હંમેશા જાગૃતિ, એક સમય જાગૃતિ એ પહોંચશે જ, કારણ કે એનું અલ્ટિમેટ લક્ષ્ય જ છે. ખાલી એટલું થશે કે સૂચનાઓ નહીં હોય તો 2-4 ફેરા ફરી આવશે, આટલું જ થશે. ભટકી ભટકીને પછી આવશે. તો આ રીતના જીવનને ઓળખી શકાય, જીવનને સમજી શકાય. એટલે જીવન કોઈ રહસ્યનો ભાગ નથી. અત્યાર સુધી જીવન રહસ્ય છે, હે ને? અધ્યાત્મવાદ અથવા તો ઈશ્વરમાં જીવન નામની વાસ્તવિકતા નથી. આત્મા નામનો શબ્દ છે, બટ એક્ઝેક્ટલી શું છે એની વાત એમાં નથી, હે ને? ભૌતિકવાદમાં જીવન નામની વાસ્તવિકતાને માનતા જ નથી, કારણ કે પ્રયોગ પ્રમાણ, લેબોરેટરી પ્રમાણ માને છે. જ્યારે ચૈતન્ય વસ્તુ અથવા તો અરૂપાત્મક વસ્તુ લેબોરેટરીમાં ન આવે, કારણ કે સ્થૂળથી પણ સૂક્ષ્મ વસ્તુ છે. આ જે વસ્તુ જેનાથી સૂક્ષ્મ હોય એને એના પકડમાં ન આવે, આ નિયમ છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું, આ મારો હાથ જેટલો સ્થૂળ એટલે કે મોટો, આમાં રેતી આવશે, પાણી આવશે, મુઠ્ઠીવાળા જોશું, કારણ કે પાણી એનાથી સૂક્ષ્મ જ, હવા એનાથી પણ શું, એટલે પકડમાં જ નહીં આવે. એ જ રીતને જ્યારે તમે પ્રયોગશાળામાં જોશો ને તો પ્રયોગશાળામાં સ્થૂળ વસ્તુ સમજાશે,
લેબોરેટરી. હવે તારે કરવું હોય એમ કર. જી. એમ અહીંયા અધ્યાત્મ ને જોડીને આપણે માનવ જીવન વિદ્યા અત્યાર સુધી શીખ્યા. પાછું ત્યાં જ પ્રશ્ન આવ્યો કે હવે પોતે જેને કરવું હોય એ કર તો મોક્ષ સુધી પહોંચી શકે. એટલે સમજવાના પ્રયત્ન દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલી કરવા પડશે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હે ને. જીવવાનું સાથે જ સમજવાના માટે દરેક વ્યક્તિએ પોતે જ પ્રયત્ન કરવો પડશે. એટલે સમજવા માટે એટલે કે 10 ક્રિયા એક્ટિવ કરવા માટે, તાત્વિક ભાષામાં કહીએ તો સાક્ષાત્કાર કરવા માટે મારે જ પ્રયત્ન કરવો પડશે, બોધ થવા માટે મારે જ પ્રયત્ન કરવો પડશે, અનુભવ થવા માટે મારે જ પ્રયત્ન. કોઈ મને અનુભવ નહીં કરાવે, કોઈ મને બોધ નહીં કરાવી શકે, કોઈ બીજો વ્યક્તિ મને સાક્ષાત્કાર ન કરાવી શકે. એટલે મેં કીધું હતું 799 કરોડ સમજદાર હશે અને હું ના સમજ હોઈશ તો 799 કરોડ ભેગા થઈને મને સાક્ષાત્કાર, બોધ અને અનુભવ ન કરાવી શકે. ખાલી સહયોગ આપી શકે. કરવું ના કરવું તો માનવની વ્યાખ્યા જ છે. મનાકારને સાકાર કરવાવાળો અને મનસ્વસ્થતાનો આશાવાદી, એનો એક પાર્ટ છે કે ફ્રીડમ ઓફ થોટ અને ફ્રીડમ ઓફ વર્ક એને આ મળેલા છે. તેની પાસે ચોઈસ છે, માન્યતામાં પણ રહેવું અને સમજદાર પણ થવું. એ બે રસ્તા એની માટે ઓપન છે. પહેલાં નહોતા, હવે આપણી પાસે વિકલ્પ છે. માન લો કે જેને વસ્તુનો ખબર જ નથી તો એની માટે કોઈ વિકલ્પ નથી, તો ડિફોલ્ટ માન્યતાથી જીવશે. હવે આપણી પાસે ચોઈસ છે, વિકલ્પ છે કે આ રીતના જેમ ચાલ્યા છે એમ પણ ચાલી જ શકીએ અને એક નવો વિકલ્પને પ્રસ્તાવના રૂપમાં વેરીફાઈ પણ કરી શકીએ. બે ઓપ્શન છે. જી, થેન્ક યુ. હા, આપણે જાણ્યું કે શરીર છે એ નાશવંત છે જી. અને જીવન છે એ અમર છે. અમર. તો પછી જીવનને ક્યારે ખબર પડે છે કે આ શરીર હવે મારા કામનું નથી? તો જ અંદરથી એનું મીન્સ હા, નાશ પામે છે ને શરીર એમ. હા, એટલે પ્રશ્ન એવો છે, લઈ લઈએ કે શરીરને જીવન ક્યારે એવું માને છે કે આ શરીર મારા કામનું નથી, હે ને? આ પ્રશ્ન છે. તો ભ્રમિત સ્થિતિમાં જીવનને ખબર જ નથી કે હું શરીર નથી. પહેલા તો ભ્રમિત સ્થિતિમાં જીવન પોતાને શરીર માનીને જ ચાલે છે, હે ને? એટલે માન લો કે શરીરનું ડેથ થઈ ગયું, અને એક એક્ઝામ્પલ આપો, તે છતાં પણ જીવન એને ચલાવવાનો પ્રયત્ન કરશે. બટ હવે શરીરમાં જેમ કે ડેથ એટલે શું થાય? તો કાં તો મેદસ બંધ થઈ જાય, કાં તો હૃદય બંધ થઈ જાય, કાં તો લીવર, હે ને? લીવર કે ને લીવર, આ ત્રણમાંથી કોઈ બંધ હશે ને તો શરીર બંધ થઈ જશે. તો ડૉક્ટર જ્યારે ચેક કરે ને તો આ જ ચેક કરે. કોઈ વ્યક્તિ ગુજરી ગયા છે કે જીવશે તો ફિઝિકલી શું ચેક કરે? આમાં એક્ટિવિટી છે, આમાં એક્ટિવિટી છે, આમાં એક્ટિવિટી, આ ચેક કરે. જો આમાંથી કોઈ એક વસ્તુ બંધ થશે ને તો શરીરના ફંક્શન બંધ થઈ જશે. તો જીવનને નથી ખબર. જીવન તો શરીરને ચલાવવાનો પ્રયત્ન કરે જ છે, બટ શરીરની કેપેસિટી નથી. પછી એ છેલ્લા એવું કન્ક્લુઝન કાઢે છે કે આ મારા ચલાવવા લાયક નથી, એટલે પછી એ શરીરને મૂકી દે અથવા તો એ શરીર ચલાવતો નથી. એનાથી એટલે ભાષા શું બને? એનાથી શરીર ચાલતું નથી. આ ભાષા છે. ભ્રમિત સ્થિતિમાં જીવનથી શરીર ચાલતું નથી એટલે બીજા શરીરને યુઝ કરે અથવા તો બીજા શરીરનો ઉપયોગ કરે. જી, હમણાં દિવાળીના આગલા દિવસનો જ દાખલો છે. હા, મારા ફૈબાની ઉંમર 95 યર્સ હતી. જી. એકલા રહેતા હતા ભાવનગર. પોતાનું કામ કરી ન શકે. પાડોશીએ રાત્રે 10 વાગે કીધું કે પાઉંભાજી કે એવું ખાવું કંઈ ન કરી શકો? તો કે ના. સૂતા બીજે દિવસે 10 વાગ્યા સુધી બારણું ન ખોલ્યું. જે પાડોશીએ પૂછ્યું હતું એટલે બારણું ખોલીને જોયું, બેભાન અવસ્થામાં પડ્યા હતા. એટલે પછી નજીકના બધાને ફોન કર્યા, આવ્યા. હવે એ વખતે ડૉક્ટરને બોલાવીને કીધું એટલે કે ભાઈ બીપી લો થઈ ગયું છે અને કંઈ દવાઈ ન હોય. હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરે એ જ કીધું કે હવે સેવા કરો. એ 12 દિવસ એ સ્થિતિમાં રહ્યા અને પછી એમ ખબર પડી કે હવે શ્વાસ નથી ચાલતો અને કાયમી ડેથ થયું. અને પછી એની અગ્નિ સંસ્કાર નહીં બધું થયું. હમણાંની જ વાત છે. એટલે આ તો તમે મેં અત્યારે જે કીધું એના પરથી તમે એક અનુમાન લગાવ્યું કે આવું કંઈક થયું હશે, હે ને? જય ભાઈ, એવું સમજી શકાય ને, સપોઝ શરીર સાધન છે, જી, હું એનો ચાલક છું,
મતલબ શરીરને જીવન ચલાવે છે. ચલાવે. એટલે એમ થઈ ગયું, સપોઝ સાધન એટલે આપણે એના એક્ઝામ્પલ તરીકે એમ લઈ લઈએ કે ગાડી છે, ગાડી. હું એનો ડ્રાઈવર છું. હમ. ઓકે, હવે ગાડીમાં કોઈ ટેકનિકલ ખરાબી થઈ જી. અને હું ગાડીને નથી ચાલતી, હું પ્રયત્નો કરું છું, હું એની સાથે બનેલો જ છું, હમ. એને છોડી નથી ગયો, પણ નથી જ ચાલુ થતી, તે એક સમય કન્ક્લુઝન આવે છે કે હવે આ ગાડી ચાલુ નથી થવાની, હમ. તો હું પછી એને છોડીને હા બસ બીજી ગાડી ગાડી માટે પ્રયત્ન કરીશ. બસ એટલું જ. હા એટલે ભ્રમિત અવસ્થામાં જીવન હોય તો જીવન શરીર પ્રત્યેના લગાવથી શરીર છોડતું નથી, પછી છેલ્લે છોડી દે છે અને નવા શરીરની યાત્રા શરૂ કરે છે. હવે એ નવું શરીર ધારણ કરે છે કે પછી કોઈનું ધારણ કરેલું નબળી મનોવૃત્તિવાળાનું શરીર પણ ધારણ કરી શકે. જેમ કે આ ગાડી એમણે કીધું કે બગડી ગઈ, મૂકી દીધી, તો બીજી ગાડી એ નવી, બિલકુલ નવી પદાર્થ અવસ્થામાંથી બનેલી પરચેસ કરશે, લેશે, કે પછી કોઈ બીજાની ગાડી લઈ જશે વાપરવા? ના, એટલે તો ગર્ભમાં જે શિશુ છે એ તો નવું જ છે ને, ટોટલી ફ્રેશ જ શરીર. નહીં, પણ સપોઝ સમજો કે અત્યારે કોઈ એવું જીવન આજુબાજુમાં ફરતું હોય હમ. અને એને ઈચ્છા થાય કે ચલો ભાઈ હવે સંજયભાઈના જીવનમાં એવું ના થાય. શરીરમાં પ્રવેશ કરીએ. હા, એટલે એમાં જસ્ટ ખાલી ક્યુરિયોસિટીનો આન્સર આપું છું, હા. વધારે ચર્ચા નહીં કરીએ, હે ને, કારણ કે પછી લાંબુ થાય. ખાલી એટલું થાય કે મારી મનસ્થિતિ વીક હોય. જેમ કે કેવું થાય, તમારા જ એક્ઝામ્પલમાં સમજાવો. જેમ કે તમે કાર ચલાવો છો, હે ને, એટલે કે તમે શરીર ચલાવો, પણ તમને કાર ચલાવવામાં ડર લાગે કે એક્સિડન્ટ થઈ જશે, એક્સિડન્ટ થઈ જશે, તો તમારી બાજુમાં જે બેઠો હોય ને તમને કે તું ઉતર, હું ચલાવું છું, એટલે તમને બાજુમાં બેસાડે છે ને એ કાર ચલાવે છે. આ પોસિબલ છે, એવું થઈ શકે. હા, પણ એ ક્યારે મારામાં વિશ્વાસની કમી હશે ત્યારે. એનો મતલબ એવો નીકળે કે એક શરીરને બે જીવન ના ચલાવી શકે, ના ચલાવે. બરાબર? મતલબ એક મેદસ, એક જીવન, એક મેદસમાં બે જીવન એન્ટ્રી લે, એટલે એન્ટ્રી લેતા જ નથી, હા, જસ્ટ પ્રભાવની વાત છે. એટલે પ્રભાવ પાડી શકે પણ એ ચલાવી ન શકે. એ ચાલે છે પણ એક પ્રભાવથી જ ચાલે. મેં એમ કહું છું, જેમ કે અત્યારે સંજયભાઈનું જીવન સંજયભાઈને ચલાવે તો એક પ્રભાવથી ચલાવે. એ પ્રભાવ મેધસ પર નાખે છે ને મેધસથી ચાલે છે, એની સંજયભાઈની અંદર નથી. હવે જે અત્યારે સંજયભાઈનું જીવન જે મેધસમાં પ્રભાવ નાખે છે એ એમનો કોન્ફિડન્સ ઓછો હશે એ જીવનનો, તો બીજું જીવન એમના મેધસ પર સંકેત નાખશે, પ્રભાવ નાખશે. એને એક્ઝામ્પલ આવી રીતે લઈએ, સપોઝ કે સપોઝ આપણે ગાડી ચલાવીએ છીએ, એક દાખલે મારો સન છે, હા, એ ગાડી નવી નવી શીખ્યો શીખે. હા, અને એ ગાડી ચલાવે છે, હમ. હું એની બાજુમાં બેઠો છું, ગાડી ચલાવવાનું કામ એ કરે છે, જી. પણ હું ટકોરું છું વારંવાર, આમ મત કર, આમ મત કર, તો એ પ્રભાવ પડી રહ્યો છે હા, અને પ્રભાવ. એના કારણે એના ઉપર કોઈ ડિસ્ટર્બન્સ ડેવલપ થઈ રહ્યા છે. એટલે એ સ્થિતિમાંથી બહાર નીકળ્યા વ્યક્તિને એને ખબર જ નથી કે એને શું કર્યું, કારણ કે ડ્રાઈવ કરતો જ નતો. તમે જોજો એવી કોઈ સ્થિતિઓ ઓબ્ઝર્વ કરશો એટલે આઈડિયા આવી જશે. જી. એક લાઈન પૂછું, હા, ક્લિયર થઈ ગયું મને કે સપોઝ મારા મેઘસની શક્તિ કે મારા વિચાર શક્તિ કે મારી અંદરની શક્તિ ઓછી થાય તો બીજું કોઈ એના ઉપર હાવી થઈ શકે, પણ એ નિરંતર છે. એટલે જ્યારે મારામાં ફરી પાછું મારું મેઘસ ઉપર આવે કાબુ, તો એને હટી જવું પડે. એ હટી જાય, એનું કામ પતાઈને હટી જશે. શ્યોર. તો શું થાય છે, નબળું મનોબળ જેનું હશે, જે જીવનનું મનોબળ નબળું છે એની સાથે આવી ઘટના, દુર્ઘટના થાય, હે ને. નબળું મનોબળ એટલે શું, સાવ રુચિમાં, સાવ ઇન્દ્રિયોમાં જે તરબતોડ છે એવા લોકો સાથે આવી ઘટનાઓ થાય. હે ને? ચાલો, જી. તો આને આપણે એવું કહી શકીએ કે જે આ કોઈ પ્રેત આત્માનો આના ઉપર સાયો છે કે આ ડરી ગયું છે, ડરી ગયું છે, નાનું બાળક ડરી જાય, આપણે જોઈએ કે અડધી રાતે એકદમ ઉઠી જાય, જે તે બોલે, અહીંયાથી પેલે જતું રહે, હા, અર્ધજાગ્રત અવસ્થામાં. મારી સાથે એવું થયેલું છે, મારા જ બાળકનું. હા, તો એ તો આ જ છે સદાચાર ક્રિયા, એમાં બીજા જીવનનો રોલ નથી, એવું જ ને, એમાં કાંઈ નથી, એટલે બીજું જીવન નથી એમાં, હે ને. એટલે નિશ્ચિંત થઈ જાય, એવો કોઈ સાયો બાયો નથી એમાં. સાયો આખી અલગ વસ્તુ છે ને. એ ટૂંકમાં એ ટોપિકમાં એવું છે કે હું જવાબ
પણ તમે કનેક્ટ નહીં કરી શકો. જેમ કે મેં એમ કીધું કે માની લો કે એની પ્રોસેસ છે, એની વિધિ પણ છે, બધી એ બધું સ્ટ્રક્ચર વસ્તુ છે. આ માણસોએ આ બધી વસ્તુ ઓળખેલી છે, હે ને. એ નવું નથી. જેમ કે મારું જીવન નબળું હોય તો બીજું જે આ રીતના આજુબાજુનું જીવન છે કે જે અતૃપ્ત છે એ જીવન અને તૃપ્ત અને હેન્ડલ કરીને તૃપ્ત થવાનો પ્રયત્ન કરશે. એટલે અતૃપ્ત જીવન એટલે શું? માન લો કે કોઈ અતૃપ્તિમાં તીવ્ર ઈચ્છાથી કોઈનું ડેથ થઈ ગયું, એવા જનરલી હોય, હે ને. કોઈ શરીર છોડેલા જીવનને બહુ એવા કંઈ ઇસ્યુ આવતા નથી. એટલે એ તમે જે કહો છો બે રીતના જોવું પડશે. જેમ કે ઈચ્છાનો પાઠ છે. જો હવે ઈચ્છામાં પણ 3 પ્રકાર છે. એક છે તીવ્ર ઈચ્છા, હે ને. એક છે કારણ ઈચ્છા અને એક છે સૂક્ષ્મ ઈચ્છા. માણસ અત્યારે જે પણ કંઈક જીવે છે તીવ્ર ઈચ્છાના આધારે જીવતો હોય. ઊંઘમાં અથવા તો કોઈ પણ રીતના એની કારણ કે સૂક્ષ્મ ઈચ્છા તીવ્રમાં થોડાક સમય માટે આવે એટલે તમને એવું લાગે આ આવું કેમ બિહેવ કરે છે. એ બીજું કાંઈ નથી. તો તીવ્ર ઈચ્છા એટલે શું? તો જે અત્યારે મેં માની લીધો છે, અત્યારે ડેઈલી લાઈફમાં જે જીવું છું એ મારા તીવ્ર ઈચ્છાના કારણે હું જીવું છું, હે ને. કારણ ઈચ્છા એટલે શું? જેમ કે 2 જણે મને એવું કીધું કે આ વર્કશોપ સારો છે અને અહીંયા ભરવા જેવું છે, અને મને જે ઈચ્છા થઈ કોઈ કારણના લીધે મને ઈચ્છા થઈ જે મારી નથી, એને કીધું કારણ ઈચ્છા. અને સૂક્ષ્મ ઈચ્છા એટલે શું? સુખી થવાની ઈચ્છા જે છે એ સૂક્ષ્મમાં પડેલી છે. હજી માણસને ખબર નથી કે તીવ્ર એ મારે સુખી થવું જ. એટલે અહીંયા પ્રસ્તાવ આવે ને ત્યાર પછી તો ખબર પડે કે છે મારે નિરંતર સુખી થવું છે. એ પણ પડેલું છે, સૂક્ષ્મમાં પડેલું છે. એટલે આપણે અહીંયાથી પ્રયત્ન શું કરીએ? જે સૂક્ષ્મ ઈચ્છા છે એ તીવ્ર ઈચ્છામાં કન્વર્ટ થાય. તીવ્ર ઈચ્છામાં કન્વર્ટ થાય એટલે શું થાય? એનું લક્ષ્ય ચેન્જ થાય. સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ, આ ચેન્જ થાય. એ ક્યારે થશે? કે જ્યારે તુલન પર કામ થશે ત્યારે થાય. તો તમે જે અમુક સમય એબનોર્મલ બિહેવિયર રિપ્રેઝન્ટ થાય છે, એ એબનોર્મલ બિહેવિયર બેઝિકલી ઈચ્છામાં સડન આવતું પરિવર્તન છે, બીજું કંઈ છે નહીં. થાય છે પાછું ત્યારે જ કે જ્યારે બીમાર હોય, એમ જેને એનું મનોબળ જ્યારે એમ લૂઝ હોય હા, ત્યારે એટલે ઓબ્વિયસલી જેમ કે જ્યારે ઈચ્છા ચેન્જ થાય એટલે ઈચ્છા અત્યારે નીચે પ્રભાવ આવે છે, હે ને. તો ઈચ્છા જ્યારે સડનલી ચેન્જ થશે ને તો એની ઇફેક્ટ અહીંયા અને અહીંયા દેખાશે, હે ને. પણ જે કનેક્શન તમે બેસાડો છો એ કનેક્શન નથી, હે ને. એ રેરલી થાય. રેરલી એટલે બહુ રેરલી હોય. એ નોર્મલ ઘટનાઓ નથી. એટલે ભાગ્ય હજારો લાખો લોકોમાં એકાદ જણ સાથે આવું કંઈક રેરલી થાય. બાકી બધા તો એક પ્રકારની એક્ટિંગ છે. એક્ટિંગ, અટેન્શન મેળવવા માટેનો પ્રયત્ન. ઊંઘમાં થાય ને, જેમ કે ઊંઘમાં કોઈ વ્યક્તિ બબડે છે, હે ને, ઊંઘમાં ચાલવા માંડે છે, હે ને. તો એ શું થાય? જીવન તો જાગે જ છે, જીવન ક્યારેય ઊંઘતું નથી, હે ને. તો જીવનમાં જે અંદર પરેડી ઈચ્છાઓ છે એનાથી શરીરને ચલવે. જે જ્યારે જાગે છે ને તો એને ખબર નથી હોતી કે બોલ્યો હશે, હે ને, એ ચાલ્યો હશે, એને ખ્યાલ નથી. બટ એના જીવન જ કરે. બટ એ ટાઈમે મેધસ પર મિનિમમ પ્રભાવ છે એટલે એને યાદ રાખવાની જરૂર નથી પડતી, એટલે ધ્યાન નથી આપતો. બાકી આજે પણ જે વસ્તુને હું ધ્યાનથી જોઉં છું ને એ વસ્તુ મને યાદ રહી જશે. હવે ઊંઘમાં બોલ્યો હશે મારી માટે ઇમ્પોર્ટન્ટ નથી એટલે મને યાદ નથી રહેતો. એટલે જ્યારે વ્યક્તિ જે વસ્તુને ઇમ્પોર્ટન્ટ માને છે ને એ વસ્તુ હંમેશા માટે ચિત્રણમાં આવી જશે. ખાલી ઇમ્પોર્ટન્ટ લાગવાની જરૂર છે. બીજું કઈ? હા, પહેલી વાર પ્રશ્ન પૂછે છે, એમને માઇક આપો. મેં રાહ જોતો તો 2 દિવસથી. કે શરીર અને જીવન, તો જીવન તો એનું એ જ હોય છે, શરીર અલગ હોય છે. પણ કોઈ બી ખાનદાનમાં કોઈ બાળક જન્મે છે તો એ એના જે કુળના એના પૂર્વજો હોય છે એના આધારિત જ હોય છે. તો શું જીવન એ જ શરીર પસંદ કરે છે, એ જ કુળમાં, કે કોઈ બી જગ્યાએ પસંદ કરી શકે? એના જો હવે અને સમજવું પડશે. જેમ કે અત્યારે મેં જે પરિવાર, જે કુળમાં જન્મ્યો, હે ને, અથવા તો અત્યારે જે સ્થિતિમાં હું છું, પણ હું
અમેરિકાની સ્થિતિથી પ્રભાવિત છું. ત્યાંનું જીવન સારું, ત્યાંની લાઈફસ્ટાઈલ સારી, ત્યાં જન્મ્યા હોય તો આટલું મળે, આ મળે, એવું મારામાં નિષ્કર્ષ છે. તો જ્યારે હું આ શરીર છોડીશ ને ત્યારે ત્યાંથી શરૂઆત થશે. એટલે એ ખબર નથી, એ નિયમ નથી કે જે પરિવારનો સદસ્ય શરીર છોડશે એ જ પરિવારમાં જન્મ આવશે. એ નિયમ નથી. એને શું ઇમ્પોર્ટન્ટ માન્યું છે, એ કારણથી પ્રભાવિત થયો છે, એનું શરીર અથવા તો એવી જગ્યાએ શરીર લેશે. તો એનું શરીર એના પરિવારથી, એના ખાનદાનથી કે એના પૂર્વજોથી કેમ મળતું આવતું હોય છે? એ બધું તો એના જીનેટિક્સ. સંસ્કારો શરીર છે તો કે- બેઝિકલી જીનેટિક્સ છે. જીવનની વાત કરું, શરીર તો એવું જ દેખાશે. જીવન પણ એ એવું જ જીવે છે ને કે એના પૂર્વજો જે પ્રમાણે ના, હવે એ જે તમે કહો છો એ ઘરનું વાતાવરણ છે. જે વાતાવરણના એનામાં સંસ્કાર પડે છે એટલે પછી એ રીતના જીવતું દેખાય છે. અનુકરણ અનુસરણ વાળું. Right? હા, ભગવાનનો સાક્ષાત્કાર થવો અને એક આ હાલ જે કહે છે કે માતા એ ભુવા કે છે એ તો એક પ્રકારનું હાલ જે ભુવા અને માતા એ બી એક્ટિંગમાં જ આવશે ને તો પછી જે સાક્ષાત્કાર થવો એ વસ્તુ આખી અલગ વસ્તુ થઈ ગઈ. હા, ચલો ભગવાનનો સાક્ષાત્કાર. એ વસ્તુ આખી અલગ થઈ ને. પણ ભગવાનના સાક્ષાત્કાર માટે પહેલા તો ભગવાનને સમજવું પડશે. ભગવાન વસ્તુ શું છે? ભગવાન પહેલા તો એક શબ્દ છે. અત્યારે આપણી માટે આપણે શું સિક્વન્સ હતી? શબ્દથી અર્થ અને અર્થથી વાસ્તવિકતા. તો ભગવાન શબ્દ છે, એનો મતલબ એની પાછળ કોઈ વાસ્તવિકતા હશે. તો આપણે એને પહેલા મળતા આવતા શબ્દને સમજીએ. જેમ કે એક શબ્દ છે ધનવાન. ધનવાનનો મતલબ શું થાય? જેની પાસે ધન અથવા તો સાધન છે એ. પછી એક છે જેને કીધું સૌભાગ્યવાન, હે ને? સૌભાગ્યવાનનો મતલબ જે આપણે માનીએ છીએ સૌભાગ્ય એની પાસે છે એને કીધું સૌભાગ્યવાન. એ જ રીતના એક શબ્દ છે બળવાન, જેની પાસે બળ છે, હે ને? એ જ રીતના એક છે ગાડીવાન, કે જેની પાસે ગાડી છે અથવા તો ડ્રાઈવર જેને કહે. એ જ કેટેગરીનો એક શબ્દ છે ભગવાન. ભગનો મતલબ થાય ભવ. ભવ એટલે હોવું. હોવું એટલે અસ્તિત્વ. જે અસ્તિત્વનો જાણકાર છે એને નામ આપ્યું ભગવાન, હે ને? જે અસ્તિત્વને જાણે છે. તો આ ક્રમમાં, હે ને, આ ક્રમમાં જ્યારે મને જીવનનો સાક્ષાત્કાર થશે, આચરણનો સાક્ષાત્કાર થશે, એ જ સમયે મને એક સમયે અનુભવ થઈ જશે અસ્તિત્વ જેવું છે એવું. એટલે મારી સ્થિતિ આ બની જશે. જેવું અસ્તિત્વ છે એ મને ખબર છે, જાણકારીમાં છે, માન્યતામાં નથી. એટલે જાગૃત વ્યક્તિ જ ભગવાન છે. આપણું બ્લડ છે, આપણું આખું શરીર જે છે એ આપણને બી ખબર છે ભગવાન જ એને આપણે કંઈ ખેંચીને કોઈ મોટા નહીં કરી શકતા. આપણે કોઈનું બ્લડ નહીં આપણે કોઈનું હાર્ટ બી નહીં બનાવી શકતા. એટલે આપણે એવું માનીએ છીએ કે ભાઈ ભગવાને બધું. આપણે એક આંબો કેરી બી નહીં વાવી શકતા કારણ કે એના માટે બી એક આંબા ગોટલો જોઈએ. એ આપણે પ્રકૃતિની કોઈ પણ વસ્તુ જે સહ અસ્તિત્વમાં જોઈએ છે એમાં અસ્તિત્વમાં જે વસ્તુ છે એમાં આપણે કશું નહીં બનાવી શકતા. એટલે આપણું એવું માનવું છે કે એટલે અમારું બરાબર એ ભગવાન કરે છે. હા, તો કરતા કોઈક છે એવું આપણે માનીએ. એને કાલે જોશું, હે ને? આવતીકાલે એને જોશું. એટલે એ પ્રશ્ન તો અલગ હતો પણ આજે કે માતા આવીને એટલે એ અતૃપ્ત છે, હે ને? જેમ કે સિમ્પલ ભાષામાં કહું, દેવી દેવતા અથવા તો ભગવાન જે પણ નામ આપીએ, ભગવાનનો મતલબ છે કોઈ સમજદાર વ્યક્તિ. વ્યવહારિકતામાં કહીએ તો એ સમજદાર વ્યક્તિ ક્યારેય કોઈ ના સમજ અથવા તો એનાથી નીચેનાને હેરાન પરેશાન ન કરે. બીજું, ભગવાન પાસે આજે પણ આપણને અપેક્ષા શું હોય? જેમ કે ભગવાનને આપણે માનતા હોય તો શું અપેક્ષા હોય? કે મારા પ્રોબ્લેમ સોલ્વ કરે. મારા પ્રોબ્લેમ સોલ્વ કરે એટલે જેની પાસે ઓલરેડી દરેક પ્રોબ્લેમનું સમાધાન છે એ વ્યક્તિને કીધું ભગવાન, એ માનવને કીધું ભગવાન. હવે એ આવશે તો અલગથી કોઈ યોજનાબદ્ધ વિધિથી જીવન લેશે. આ રીતના સંજયભાઈના ચાલુમાં શરીરમાં ઘૂસીને તમને કંઈક કેવું એ કોઈ પર્પઝ નથી. આ તો એક એક્ઝામ્પલ. એ વિધિ નથી, સિમ્પલ છે ને. જેમ કે મારે
બાળકો ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે ગુરુના રોલમાં છે. ગુરુએ જ્યારે શિષ્યને ભણાવવું હોય અથવા તો ગુરુએ જ્યારે શિષ્યને સમજાવવું હોય તો શિષ્યની સ્થિતિ પરિસ્થિતિ સાનુકૂળતા જોઈને પછી એને સમજાવશે. એવું નહીં કરે ચાલતો હશે ઊભો રહે 2+2 કેટલા થાય તું બોલ જલ્દી બોલ મારી પાસે સમય નહીં. આ પદ્ધતિ નથી. પેલામાં આવેશ છે જે તમે કહો તો સમજદાર વ્યક્તિ આવેશમાં ન હોય એટલે એ પ્રમાણ ત્યાં મળતું નથી. હા, બટ એક વસ્તુ જેને કહી શકાય કે પ્રેરણા બનેલી છે. તો પ્રેરણા એક પ્રકારનું જેમ કે જે આવા સમજદાર અથવા તો જાગૃત જીવન છે એ હંમેશા પ્રેરણા આપે છે, શરીર સાથે પણ અને શરીર વિના પણ. હવે એ પ્રેરણાને ઓબ્ઝર્વ કરવાની જ્યારે મારી કેપેસિટી તનશે ત્યારે મને એ પ્રેરણા દેખાશે. એટલે સાક્ષાત્કાર બોધના લેવલે જશું ત્યારે એ પ્રેરણા બધી દેખાશે કે છે આ સમજદાર વ્યક્તિ પ્રેરણા આપે છે. એની પહેલાં પ્રેરણા દેખાય પણ નહીં, એને પ્રેરણા સમજમાં પણ નહીં આવે. એની પહેલાં નાના મોટા પ્રભાવ છે જે આપણે વાત કરી તે અતૃપ્ત જીવનોના શરીર પર પ્રભાવ પડે. આ રીતના કામ કરે. જી, એક બીજી રીતે જોઈએ તો અસ્તિત્વ જ્યારે બન્યું હશે એમાં આપણે જે 4 કક્ષા કીધી, પદાર્થ કક્ષા, પછી પ્રાણી, જીવ, જ્ઞાન અને માનવ. માનવની શરૂઆત ત્યાંથી અત્યારે આપણે 800 કરોડ સુધી પહોંચ્યા. તો એ નંબર ઓફ 800 કરોડ છે એની પાછળનું લોજિક શું છે? કેમ કે અત્યારે જો આપણે એવું સમજીએ કે માનવમાંથી જ માનવ થાય, માનવમાંથી જ માનવ થાય અને પશુમાંથી કે બીજેમાંથી તો ક્યારેક એવું એને ઈચ્છા થાય ત્યારે થાય ના, થાય જ નહીં, થાય જ નહીં, થાય જ નહીં. તો પછી આ સંખ્યા વધે, સંખ્યા તો માનવમાંથી જ વધે છે ને. કારણ કે હવે પ્રજનનનું જે પહેલી વાર ઘટના બની હતી અલગ હતી. જ્યારે પહેલી વાર માનવ ધરતી પર આવ્યો હશે તો કોઈ પશુમાંથી આવ્યો હશે, હે ને. પણ હવે જે માનવ પરંપરા છે શરીરની એ તો માનવથી જ પરંપરા છે. તો એ તો આપણી નાસમજીના કારણે છે. એટલે માન લો કે વધારો લાગે તો વધારો, બટ અસ્તિત્વમાં નિયમ છે. જો અસ્તિત્વ બેલેન્સ કરીને ચાલે છે. જેમ કે આજે પણ તમે જોશો ને તો સ્ત્રી અને પુરુષનો રેશિયો ધરતીના રેફરન્સમાં બેલેન્સ હશે. એક ક્ષેત્રના રેફરન્સમાં નહીં, ધરતીના રેફરન્સમાં એ રેશિયો હંમેશા બેલેન્સ રહે. તો અસ્તિત્વ નિયમથી ચાલે છે. એટલે તમે જો ખાલી માણસ જન્મતા જ નથી ને, મૃત્યુ પણ થાય છે. એ તો સાયકલિક વસ્તુ છે. હા, અહીંથી એક પ્રશ્ન આવ્યો છે કે દરરોજ રાત્રે સપના આવવાનું કારણ શું? કોક દિવસ તો આવે. તો જો સપના એટલે શું? સ્વપ્નને આપણે સમજ્યા હતા ફરીથી એકવાર. સ્વપ્ન એટલે બેઝિકલી મારી જે આ કલ્પનાશીલતા છે ને, આશા વિચાર ઈચ્છાની અસ્તવ્યસ્ત ગતિને કીધું સપના. તો સપનામાં શું થાય છે એક એક્ઝામ્પલ આપું. એક જેમ કે મેં સવારે અથવા તો મારા ચિત્રણ એટલે હવે તો સમજે મેમરી, બધા ચિત્ર હશે. જેમ કે મેમરી બધી ચિત્રના રૂપમાં જ હોય, હે ને. તો મારામાં ઘણા બધા ચિત્રણ ઓલરેડી છે જ જીવનમાં. હવે રાત્રે કલ્પનાશીલતાના આધારે જ્યારે હું નિંદરમાં છું અથવા તો સુષુપ્ત અવસ્થામાં છું એ સમયે જેટલા પણ ચિત્ર છે ને એ આડાઅવડા ગોઠવાઈ જાય. એ આડાઅવડા ગોઠવાઈને કોઈક નવું ચિત્રણ બનીને બહાર આવે. આ બધા સપના છે. એટલે એને કીધું કોરી કલ્પના, જેનો કોઈ આધાર નથી. જેમ કે એક્ઝામ્પલ આપું, મેં હાથીને જોયો, પક્ષીને જોયો હશે એનું ચિત્રણ હશે, માનવને જોયો હશે એનું ચિત્રણ હશે. હવે સપનામાં મેં માણસમાં હાથીની સૂંઢ લગાવી દીધી અને પાંખો આપી દીધી અને કોઈ વિચિત્ર પ્રકારનું સપનું જોયું. તો એ મારી કોરી કલ્પનાઓ છે. એટલે જો તમે સપના એવી જ વસ્તુના આવશે જે ઘટના ઘટી નહીં હોય, અથવા તો જેને કહીએ ને કે જે ખાલી માન્યતામાં, ઈચ્છામાં, ચિત્રણમાં છે, એને આવડું ભેગું કરીને કંઈક વસ્તુ દેખે છે, આપણે જ દેખે છે. એટલી કલ્પનાશીલતા અસ્તવ્યસ્ત વધારે. જેટલા વધારે સપના એટલી આડી કલ્પના વધારે અસ્તવ્યસ્ત છે. એટલે સમજદાર વ્યક્તિ, હે ને, એટલે સમજદાર વ્યક્તિને ક્યારેય સપના આવતા નથી.
એટલે સપના નથી આવતા એનું પ્રમાણ નથી કે હું સમજદાર છું, એટલે એવું ન માનતા. પણ શું કામ એનું રીઝન છે. મારી કોઈ પણ ઈચ્છા એવી નથી કે જે પૂરી નથી થઈ, એટલે મારા સપના નથી આવતા. જ્યારે સપના એવી જ છે કે જે અતૃપ્ત ઈચ્છાઓ છે એ બધું સપનામાં આવશે. એવું કહેવું હતું હા. જે મારો બી 2016માં જે મેં પહેલી શિબિર ભરીને ત્યારે એ છેલ્લો પ્રશ્ન એ જ હતો કે 800 કરોડ સંખ્યા છે. સપોઝ કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે મનુષ્યો આવ્યા, જી. માનવ આવ્યો, તો એ સંખ્યા કોન્સ્ટન્ટ ના રહેવી જોઈએ. ના, કારણ કે શરીર રચનાનો તો એક ક્રમ છે ને, એનો સમય પણ છે. જેમ કે પુરુષ અને સ્ત્રીમાંથી માનવ સંતાન ઉત્પત્તિ છે, હે ને? તો માન લો કે એક એક્ઝામ્પલ, જે તે સમયે પૃથ્વી પર 10 પુરુષ અને 10 સ્ત્રી હતા. એક એક્ઝામ્પલ લે તો 10 પુરુષ અને 10 સ્ત્રીમાંથી મેક્સિમમ ટ્વિન્સ ગણો તો કેટલા આવે માનવ? મેક્સિમમ ટ્વિન્સ કહું છે ને, કદાચ એવું તો હોય જ નહીં કે ટ્વિન્સ જ હોય, એક પણ કરો તો એની એક લિમિટ અને એની એક પ્રોસેસ છે. હવે હા, કહેવાનું એમ કે કેટલાક જીવોએ એટલે જીવને શરીર ધારણ નથી કર્યા, એવું બી હશે. હા એવું હોય ને, એવું હોય છે, બને અચ્છા. પોસિબલ છે. કારણ કે એના માટે તો કોઈ સમય કાળ અવધિ જેવું તો છે નહીં. જ્યારે એને શરીર મળશે ત્યારે એ ગ્રહણ કરશે. જીવન છે, શરીર આવશે એટલે જીવન ચલાવશે. હા હા, એટલે શરીર ઉત્પન્ન થશે એટલે એ ચલાવશે, એવું છે. એના પાત્ર આવે ત્યારે ચાલો હવે હા, એક સ્વપ્ન વિશે મેં એવું એક નોટિસ કર્યું છે જી અ, એક મિનિટ. કે જે આપણી પાસે હોય છે એના કોઈ દિવસ આવતા નથી સપના. જે હોય વસ્તુ જ હોય જ છે. હા એના સપના કોઈ દિવસ નથી આવતા, એ એક નોટ કર્યું છે. હા, એટલે જે વસ્તુને મેં ભોગવી લીધી છે એનું સપનું નહીં આવે. જે મારી ઈચ્છામાં ભોગવવાનું બાકી છે એ જ વસ્તુના સપના આવશે. મેં એ જ કીધું. એટલે સમજદાર વ્યક્તિને સપના કેમ નથી આવતા? કારણ કે એ વસ્તુ ઓલરેડી એની એવી કોઈ ઈચ્છા નથી કે જે હવે બાકી છે, અથવા તો એની અતૃપ્ત અપેક્ષાઓ ઈચ્છાઓ નથી. એને ખબર છે આ સમય આ રીતના જ થશે પૂરી. પ્લસ હા, આ પાછળ એક માઇક આપજો પાછળ. નમસ્કાર સર. નમસ્તે. હવે આ સપનાની વાત થાય છે સર, તાર મને તો થોડુંક મારા જીવન પ્રમાણે કહું તો હા સર, હા હા બરાબર. કે આપણે એમ કહીએ છીએ, અમારા ગુજરાતીમાં તો કહેવાય કે સપના જુઓ તો સાકાર થાય. હા, હવે બરાબર. કારણ કે મારો તો વિષય છે એટલે હું તમને રિયલ લાઈફ જ્યારે સપના જોઈએ તો સાકાર થાય એવું તો સર મન તો લાગ્યું સર. હા બરાબર. હવે કઈ એટલે બાબતમાં? જેમ કે સપના એટલે જેની, જો ફરીથી એકવાર, જ્યાં સુધી વ્યક્તિ સમજદાર નથી ત્યાં સુધીની જેટલી પણ ઈચ્છાઓ છે ને એ બધાય સપના જ છે. જ્યારે જાગતા હોય તો પણ સપના છે ને ઊંઘતા હોય તો પણ સપના, કારણ કે એનાથી એ સુખી થવાનો જ નથી જે અપેક્ષામાં એ કરે. પણ સર હું તો હવે આપણે જે સુષુપ્ત અવસ્થામાં જે સપનાની વાત કરીએ છીએ, તમે જે કીધું ને એ ફિલોસોફિકલ છે કે આપણે એવું પ્રેરણા કરીએ સપના જોશો તો સપના પૂરા થશે. એનો મતલબ તમે કોઈ લક્ષ્ય બનાવો તો લક્ષ્ય પૂરું થશે. આ ભાષા છે, હે ને? તો લક્ષ્ય અથવા તો એ બધી વસ્તુ અહીંયા જ છે. એટલે આપણે એને પ્રેરિત કરીએ છીએ કે આવું કરવાનું છે, આવું કરવાનું. એટલે સપના જુઓ એ ભાષા આપી જ ખાલી, હે ને? પેલા સપના નથી, ભાષા છે. સપનું સર જે મારું હતું એ પ્રમાણે હું જે કર્યા જઈ છું. હા, એટલે તો તમારું મારા લક્ષ્ય હતું. સપનું નહીં મતલબ. હા, ભાષામાં ખોલો પ્રોબ્લેમ છે એટલે. હા સર હા જી, બીજું કઈ?
તો સેકન્ડ પર જઈએ, માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન અથવા તો પરિવારમાં વ્યવસ્થા. હે ને? હા હવે આ ત્રણ જે તમે કીધું, ભૂતકાળની પીડા, હા વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા. હવે સર એમાં થોડુંક મને એવું થાય છે કે આ દાખલા કે ભૂતકાળની પીડા આપણા મમ્મી પપ્પા નથી કે એ પોતે ભણ્યા નહોતા એટલે એમને એમ હતું કે મારા સંતાનોને ભણાવીએ એમ, એટલે હવે દાખલા તરીકે અમને ભણાવ્યા એટલે અમે ભણ્યા કે દાખલા તરીકે એ વખતે MA BEd LLB બધું જ કર્યું એમ, અમને એનાથી સેટિસ્ફાઈડ છે કે બરાબર. એટલે અમને વર્તમાનમાં કોઈ વિરોધ બી નથી. પણ આજ સર બાળકોને કહીએ છીએ બાળકો તો વર્તમાનનો વિરોધ કરે જ છે કે મમ્મી જે નથી ભણતા, દાખલા કે વિરાટ કોહલી 12 ફેલ છે તો એ ઉદાહરણ સહિત કે આમિર ખાન કે કોલેજ નથી કર્યા તો મમ્મી આટલી ઉચ્ચ પાયરી ઉપર છે, તો એ તો વર્તમાનનો વિરોધ કરે છે સર. તો એ વખતે અમારે શું એમ? તો જો 2-3 વસ્તુ છે જેને સફળતાના પરિપ્રેક્ષમાં તમે જ્યારે કહેશો ને કે બેટા તું ભણી લે તો જિંદગીમાં સેટ થઈશ, સફળ થઈશ, હે ને, આ વસ્તુ જ્યારે આવશે ત્યારે એ સામે તર્ક આપશે જે તમને મળ્યા, હે ને. તો એ પૂરું નથી. ભણી લેવાથી સેટ થઈ ગયા હોય એવા એક્ઝામ્પલ પણ મળશે અને નહીં ભણ્યા હોય ને સેટ થયા હશે એવા એક્ઝામ્પલ પર મળશે. તો સત્ય જે છે એ વસ્તુ પર એને વાતચીત કરવી પડશે. જેમ કે શું હશે? તો 2 વસ્તુ છે. એક તો ભણવું શું કામ, એક તો આપણી ક્લેરિટી માટે, હે ને. તો ખાલી આજીવિકા માટે ભણવું તો 20 વર્ષ આપવાની જરૂર તો નથી, હે ને. એ તો તમે 2 મહિનાનો કોઈ કોર્સ કરો તો IT સેક્ટરમાં ઇઝીલી જોબ મળી જશે. તો 20 વર્ષ મેં શું કામ આપવું? આ પહેલો. અને આ મૂળભૂત પ્રશ્ન છે ને એમાં બાળક ખોટું નથી. તો આપણે ક્લાસરૂમમાં જ્યારે જિંદગી ભણાવશું ને ત્યારે કોહલીના એક્ઝામ્પલ નહીં આપે. એટલે હવે સમજાવો એ કઈ રીતના? તો બાળકને અત્યારે આપણે જે લક્ષ્ય આપીએ છીએ અથવા તો જે સપનું દેખાડીએ છીએ એ કોઈ ભૌતિકતામાં સેટ થયેલા વ્યક્તિનું એક સપન ચિત્રણમાં એના આવે છે. હવે એને જ્યારે ચકાસે છે ને ત્યારે આ તર્ક આવે કે એની માટે ભણવાની શું જરૂર છે. હવે જ્યારે ભણવાનો મૂળભૂત હેતુ એના સુધી પહોંચશે તો આ તર્ક નહીં આવે, હે ને. તો ભાઈ તમારે કેવું પડે, તો તમારે વાત કરવી પડે કે ચાલો વાંધો નહીં, ચાલો. તો એટલે જ આ ટોપિક પર એટલે જ મેં કીધું કે પહેલાં એ વસ્તુ એજ્યુકેશનમાં અથવા તો મિનિમમ પરિવારમાં હશે તો આપણે એને સામે વાત પણ કરી શકશું. જેમ કે એક એક્ઝામ્પલ મારે એને કેવું હોય, હે ને, ચાલો માન લે કે તું નહીં ભણે, હે ને. હવે માન લે કે વિરાટ કોહલી છે કે જે પણ તમને કીધું એની રીતના તું જીવ્યો, હે ને. તો હવે શું લાગે તને? વિરાટ કોહલી એટલે તમારે એને લક્ષ્યને મોટું કરવું પડશે, હે ને. વિરાટ કોહલીની લાઈફ જોઈને અથવા તો સ્ટીવ જોબ જે એને આઈડિયલ માને એની લાઈફમાં બધું બરાબર હશે બેટા, હે ને. તમે પૂછી શકો, એને ચકાસવા દો, હે ને. તો એને ચકાસી 2 દિવસે તમને મળશે કે આટલું દેખાય છે. ભાઈ તમારે એ જ્યાં નથી ચકાસી શકતો ત્યાં માતા પિતાનો રોલ છે કે બેટા પરિવારમાં જુઓ, આ ગુરુનો રોલ છે કે શું ચકાસવું, ક્યાં ચકાસવું, એ ગાઈડન્સ કોણ આપશે? બાકી તો એ ક્રિકેટને ચકાસીને આવશે, હે ને. ભાઈ કહેવાનું બેટા એની પર્સનલ લાઈફમાં જુઓ, હે ને, એના પરિવારમાં જુઓ, એના સમાજમાં એના વ્યવહાર વર્તનને જુઓ, હે ને. એ શું કરે છે એ બધી વસ્તુને જુઓ. એ યોગ્ય છે, તને સ્વીકાર થાય છે? આવા જે ફંડામેન્ટલ ક્વેશ્ચન છે, ક્વેરી, જિજ્ઞાસા બાળકમાં ઉત્પન્ન કરવી પડશે. જે સમયે બાળકમાં મૂળભૂત જિજ્ઞાસા ઉત્પન્ન થઈ પછી એ સત્યને સ્વીકારશે. એની પહેલા સત્યનો સ્વીકાર નહીં કરે કારણ કે એને જરૂર જ નથી લાગતી. આમ કહું આપણે એવું કહીએ કે બેટા જેમ કે બાળક સાથે તમે એવું ના કહી શકો આપણું મૂળભૂત લક્ષ્ય સુખી થવાનું છે. બાળકને સુખ ને એને કે આ તો આપણે પ્રૌઢ લોકો વાત કરીએ છીએ એટલે આ વાત કરી શકીએ. 10મા 12મામાં ભણતા લોકો એની શૈલીમાં વાત કરવી પડશે કે શું લાગે છે વિરાટ કોહલી, નામ અત્યારે નથી આપતા, કોઈ પણ તું જેને આઈડિયલ માને છે એ વિમલ ગુટકા તોબેકોનું એડવર્ટાઇઝ આપે છે, આ યોગ્ય વસ્તુ છે? હવે કોઈ પણ નેગેટિવમાં નેગેટિવ વ્યક્તિ હોય કે પોઝિટિવ, અસત્યનો સ્વીકાર કોઈને નહીં થાય. અવ્યવસ્થા સ્વીકાર નાના બાળકને પણ નહીં થાય ને મોટાને પણ નહીં થાય.
તો આચરણ બતાવવું પડશે. એ આચરણના કોઈ એક પાર્ટથી પ્રભાવિત થયો છે બાળક. આપણે એને સંપૂર્ણ આચરણ દેખાડીને ડિસિઝન એને જ લેવા દેવું પડે, આપણે ન લઈ શકીએ. જેમ કે તમારી લાઈફનું ડિસિઝન તમે લઈ શકો, હું થોડો લઈ શકું. એ જ રીતના બાળક પણ એક સ્વતંત્ર જીવન છે. એને માતા પિતા અને ગુરુજનો ખાલી ગાઈડન્સ અને માર્ગદર્શન આપે, નિર્ણય લેવા માટે સહયોગ કરે, નિર્ણય એને લેવો પડશે. હવે આપણને મોહ વધશે ને એના નિર્ણય પણ આપણે લઈએ છીએ. આ છે મોહ, આ ભાવ નથી. એટલે પ્રોબ્લેમ થશે આગળ જતા. હે ને? આવું છે, અને થોડું જોવું પડશે. ઠીક છે. તો બીજો કોઈ પ્રશ્ન? ને 5 મિનિટ છે, કોઈ પ્રશ્ન હોય, શેરિંગ હોય તો લઈ લઈએ, કારણ કે નવા ટોપિક શરૂ કરવામાં ટાઈમ નથી એટલો. બીજું કંઈ હોય તો 5 મિનિટમાં. ઓકે, તો હા હા સર, કંઈ કેવું? હા, કંઈ કેવું છે? ઓકે, તો અહીંયા સુધી રાખીએ. પ્રશ્ન ના હોય, શેરિંગ ના હોય તો, કારણ કે પછી ચાલુ કરશું તો અહીંયા સુધી રાખવું છે. 5 મિનિટ છે. કોઈનું શેરિંગ છે? ઓકે, કાલે એક સરસ મજાની આપણે ભજનનો પ્રોગ્રામ છે. એક કલાકાર બહારથી બોલાવ્યા છે, એટલે આપણે 15 મિનિટ ખાલી વહેલા શરૂ કરશું. રજાનો દિવસ બી છે. 7:45 શરૂ કરીએ એટલે અડધો કલાક એમના ભજન સાંભળીશું અને પછી 8:15 શિબિર શરૂ કરશું. આ સ્ટાર્ટિંગમાં જ, એટલે પ્રાર્થના